હરીજી હા ગલ્લે બી હવે નહીં આપું છું. ના ના કેમ? ઊંઘવું છે. એટલે હેડો ભલાદમી. બાસ્કુજી થાક જબર લાગ્યો સાહેબ તો. હવે તમે છો ને બેહવાના કાયર છો. અરે ના ના બાસ્કુજી એવું કોઈ નહીં, કાયમ બેહવા નહીં આવતો. હા તે આજ હું વધો છે હેડો. અરે આજ 2 વીઘાની પાળીઓ નાખી છે, થાક જબર લાગ્યો છે, કેળીઓ હજાર થઈ ગઈ છે. આ એટલે અમે તો ઘેર મોસા ઢાળીને ઊંઘી રહ્યા છે એમ ને. હવે તમે પાછા દોઢા ટાળું બોલશો નહીં. એટલે તમે જોર આવે છે એમ કહી દો. અરે જોર નહીં આવતું બાસ્કુજી, હમણાં વાતામાં 2-3 વાગી જોય. અરે હેડો આજ વહેલા પાછા આવશે બસ. હું કહું એટલે હેડી નીકળવું પડશે હો. હા તમે તાર અમી ના હેડો તો તમે તારે હેડીને હેડજો એકલા બસ. એ તમને કોણ બાંધી રાખે છે? નહીં હેડવા જતા ભાઈ પછી. ના હું હેડવાજી. શું કહે હરીભાઈ જવાય છે બેહો કી, હરીભાઈ જવાય છે બેહો કી. અરે હવે 2 મિનિટ ખાલી, હવે 1 મિનિટ એમ કરી કરીને મારા વર્ષે 2 થી 3 વાગાડી પછી. પણ કોઈ કહેવાનું જ નહીં, સોને મને હેડી દેવાનું. ના ના એવી મજા ના આવે ભાઈ હો. ઓહો અરે ભાઈ, હા આજ તો પેલા ની રાવણામ જબર બોલતા હતા કોણ તમે. બોલ્યા જેવું હતું એટલે બોલ્યા હતા. ના ના હારું લે ભાઈ. અરે ભાઈ પણ એ કોક દાડો તમે આબરૂ પડાવજો હો. ના ભૂમડા કાકા આમાં તમારે જેવું નહીં. એવું નહીં હરીભાઈ, હા કોકના છોકરાને એમ સણકા કરીને ના બોલાય. ના બોલાય અરે છોકરા ઓકમાં હોય એટલે બોલવું પડે. ભાઈ વાત સાચી છે, પણ એ કહેવા માટે એનો બાપ બેઠો છે. અરે પણ ભૂમતા કાકા હીરો કોઈ કઈ નહીં કેતો, પેલો છોકરો મારો ઓળખ્યો ધમકાવે છે. અરે હરીભાઈ, હું તમને એક વાત કહું હા કે તમને બોલતા આવડે છે, આનો મતલબ એ નહીં કે ગમે એ જઈને ગમે તે બોલી કાઢવું. હવે એનો છોકરો એના બાપનું નહીં મોનતો, તમારું તો ચોથી મોન છે. અરે વાત તમારી સાચી છે, પણ રાવણામાં બધા બોલતા હોય એટલે બોલવું પડે. ભાઈ ના બોલાય ભલા આદમી, જાણી અમો મજા નહીં. હવે અને અત્યારના છોકરા તરત હોમાં થઈ જાય હોમાં થઈ જાય તો આપણી ભાગડીનું શું ભલા આદમી? ના ના હાસુ હાસુ ભાઈ. તાણી એ તો ભૂપતજી વાપરો મારી વાત, મારી બાગડીનું મોન સાચવ તો મને આવડે છે. બોલે જાણજો બાસ કઈ ઘેર ખાવા નહીં આલ્યું કે શું કહો છો? મગ ખાઉં છું ભાઈ. કેમ મગ તારે એ એસિડિટી ઉપડી છે ને એટલે. એવું છે એમ? ઓય લાવજો થોડા મુએ ખાઉં, મને મારું થોડું તકલીફ તો છે એસિડિટીની. હા યા બાસ્કુજી મને આલો તને થોડા લાવજો. હવે બધાને તો ના હોય ભૂમતા કાકા. અલ્યા એ શું કહો છો યાર તમે? ખાવા હોય તો ઘેરથી લઈને આવો. અરે અને એમ નહીં, આ તમે આ મગ માટે થઈને તમે આ મને ના પાડી. ઓય એવું એમ નાખો તાન જો. એટલે તમારે મગજ ખાવા છે? હવે આ તો આ મારા મુઠ્ઠીમાં કેટલા મગ છે કહી દો તો આ લ્યું બસ. એવું એમ ઓય લ્યો હળો. ટકા બાસ્કેટ કરી રહ્યા છે. વાંકડું બોલતા ને જો તમે હા તે બોલો. ખાલી એક વખત આમ કરો. ના રે હવે કહું તાણી કહો. 35 દોણા છે. હરીભાઈ ગણજો. ઘણો કે લે ડાયરેક્ટ આ લીધા હોત તો નિવન તો વનથી ડબલ લાવવા પડશે તમારે ઘેરથી. કિલો આલ્યો કિલો. વાત કરો સાથે તમારે જેવો નહીં હું ફટ લઈને ના પાડજો. ગાણો કે ફટાફટ શાંતિ રાખો કે ભૂલ પડાય પાછી. નેક પહોંચ્યા તા વચ્ચે બોલવાનું શું આવે છે? આગળ પણ પેલા બાસ્કુજીને હાથમાં બબે દોણા નાખો કે ઘણી ઘણી. જો પોતરી ના નેહર્યા ને તો કિલો ઘેરથી લઈ આવજો હો. બોલ્યા પછી ના ફરું. ભૂમતા કાકા હે પોતરી નહીં અને તાણી વધારે થઈ. કેટલા છે? એ બધું શું કામ છે તમારે? કેટલા પણ કહો હરીભાઈ હા 39 ના થોડા વધારે થઈ, 45 થોડા વધારે થઈ. જોઈ તાણ હેડો બીજું શું? તો એક વાત કહું, હા 48. અલ્યા ભાઈ 55 થઈ. એવું છે ઓય એમ તો 1 થી 100 સુધી એકડી બોલ્યા હોત તો ચાલો. અલ્યા, ખરેખર દોઢાઈ સિવાય બોલતા નહીં. બાદશાહ તમે નાના છો અને બોલશો નહીં. થોડુંક બોલતા શીખો યાર. આ તો કિલો મગ લેતા હો ઘેરથી તો હળો. એ તો હવાર વાત હવે. કેમ હવારી વાત એટલે? અત્યારે તો નહીં જાણતો જ લઈને આલું કર્મોથી. નહીં જગા ઘરમાં મગ હોત ને મગ ખાતા હોત તો આવા હોત. ત્યાંની તો શું કેમ બોલો તાણે? આવી જાય જગા. લાવજો બાસ્કુજી થોડા. ના રે ભૂપતજી આખો દાડી ના હોય પછી. વાયના જોડે તો વસ્તુ માગવી ને ખરેખર લોટા ના થણા. તમને તને એસિડિટી ઉપર દીધો તો ગુંજામ ભરીને રાખો કી. એટલે ભાઈ અમને રોજ નહીં થાતી તાણી.
અમે તો રોજ વહેલા મગ ને દૂધ ખાશે. ઓહો હે ભૂપતજી હા તમે રોજ મગ અને દૂધ ખો છો એમ ઓવે કાયમ આવવાની આ કાયમ જ કે તાણે કાયમ ઓવે કેટલા વાજી વાજે એટલે જાણે ઉઠા તાણે દાંતણ બાતણ કરી અને પછી અસલ મગ ને દૂધનો નાસ્તો કરીને પછી કોમે જશે. અમુક સમય હોય કે 100 વાગે કે 7 વાગે કે 8 વાગે કે 9 વાગે એવો સમય હોય કે એટલે હરીભાઈ અમો કેવું છે ખબર છે હા રોજ વહેલા ઉઠતા ના હોય કે એટલે બપોરે ઉઠો છો તમે ના ના કોક દાળ મોડા ઉઠે ને કોક દાળ વહેલા ઉઠે એટલે કોઈ ટાઈમ નું ઠેકાણું ના હોય. ઓભળો મારી વાત સતે આબરૂ રાખવા માટે સતે ના બોલી નાખો. અમને ખબર છે તમે શું નાસ્તા ખો છો શું નાસ્તા નહીં ખાતા બેઠા બેઠા બોલી રહ્યા છો આ શું આવ્યું? સારું હવે ભાઈ બોલતે આવડી ગયું છે ઓ હરીભાઈ ભાડાનું મકાન ખાલી કરવું પડશે રે. ભાઈ ખેગાજી હા જો ભગવાનની દયાથી અને મારા કાકાની દયાથી મારે પોતાનું મકાન છે એટલે હું ભાડાના મકાનમાં નહીં રહેતો. અલે હરીભાઈ હા તમે મારી વાત ના સમજ્યા. ના હું એ મકાનની વાત નહીં કરતો. તો આ શરીર હા આ મકાનની વાત કરું છું. સમય આવશે ને એટલે આ મિલીને જવું પડશે. સમય આવે તાણી ને. હા અલ્યા વાપડો મારી વાત ખેગાજી આ કવેડા છે મરવાની વાત ના કરો કે લ્યા ભાઈ મેં જો મરવાની વાત કરી. મેં તો આવરા એટલે ભાઈ મરવું તો પડશે જ કી. અમુક અમુક તો હવે વરો ભગવાને આલે તો એવો વધારાના જીવી છે. આગા બેહો ઓય બેહો કે યાર. એટલે આગા બેહો જ પણ પેલી બાજુ. હા જ્યાં તો લુગડાઈ પહેરતા ના આવડતા હોય એન જોડે ના બેહાય. સારું લે ભાઈ અમને તો લુગડા પહેરતા નહીં આવડતા પણ મોટું સારું છે કે ફરી નહીં ઓહો વળી આ ઘયડી બેને કેમ ટંકોરા બોધ્યા છે? અંતર મીએ કહું છું આ શું છે બધું? હા એટલે હારી તો ભૂમતા કાકા હે. મારા પેલાનો છોકરો આવે ને તારમાં રમતો રમતો હે. એ મારા બેટો કે લ્યો કાકા ભજન વાપડો તે ભજન વાપરવા આલીને જો મોબાઈલ લઈને જતો રહ્યો બધું બંધ થઈ ગયું મેં એમ નેમ વળગાઈ રાખ્યું એવું છે છે એમ? ઓવે તમે વળી ક્યાં ભજન હોભળવા માંડ્યા? ભાઈ ટાઈમ મળે તો હભળા છે ભજન તો ભાઈ ઓભળવો પડે. સાચું ઘૂમતા કાકા. એય, હવાર વઘારવાય રાશા છે કે પછી મુઠ્ઠી ભરીને આવતા રહ્યા? કિલો જીત્યો છું હા કિલો જીત્યો છું શરતમાં. શાની શરત વળી? ઘૂમતા કાકા જોડે થોડી શરત પાડી હતી. અહીં વાપડા વાત કઈ એ બોલ્યા તમે છે ને બોધીને ફરતા હેડજો ને હું કશું હાલવાનું નહીં. કેમ નહીં હાલવાનું એટલે ના ના અરે એ વાત જવા દો કે શરત છે ને હતી એમ કહું છું. એને મગ ખાવાતા એટલે કીધું મારી મુઠ્ઠીમાં કેટલા મગ છે એ તમે કહી દો તો તમારે મગાલ લ્યું અને નહીં કહી કહો તો તમારે કિલો મગાલવા પડશે. એ ના કહી ગયા તો ભૂમતા કાકા હાલવા પડી. અરે ના હાલું. પણ એમાં એક લોતા થયા છે હા ને ઓ આઈને તાળી નથી લીધી આ વાતની નવરી. હા આ નવોળી કહેવાય. નવડી ના કહેવાય તાળી તો લેવી પડે. અલ્યા ભાઈ નવોળી જ કહેવાય કે હાલ તાળી લે રે પછી કી શોગન નતા ખાતા હા એવું થાય. ભાઈ બોલતો હોય કે લાવો કે મગ લાવો હું શરત પાડું લાવો તમને પાડતે નહીં આવડતી લાવો. હાલ ગમે તે એક દડાની પેકડી ભાગું લાવો ને ખાલી ખાઈ જાય હો, ખાઈ જાય ખાઈ ના, ના, જાય ખાવા ખાઈ જાય ગળાની છોગન બેસ એવા મગ નહીં પાડ્યા. ઓ એનું ઘરું તો અમે અડાણું પડ્યું છે ચટણી જગ્યાએ ઉતારી મિલ્યું છે યાર ચાર દોડા મગના નહીં પાડ્યા લો, મેં. લેજો માતા માતા દાડે કીધું કે તમે મારા ઘરે આવીને ખાઈ ગયા તો જેમ કીધું કે ખાઈ જાય એટલે આ તો ગળાની વાત આવી ને એટલે મારે બોલવું પડ્યું મારે સાચું બોલવા જોવો છે બાકી સમજતું કોઈ નહીં હવે હાથું તો જિંદગીમાં તારા કાકોય નહીં બોલ્યા અને તમે ક્યાંથી બોલતા હશો? અમાર કાકાનું અમે કોઈ નહીં વાપરતું કે અમારું કોઈ વાપરતું નહીં અમે તો બોલી બોલીને મરી જવાના છે વાપરવાળા કોઈ વાપરતા નહીં મારા ઓળખ્યા હા તે પણ ક્યાંથી વાપડી? લો માથા કુ ઢેઠી મેં લજો જાણે અડધું જીવન કંટ્રોલ ઉપર કાઢે છે એમ પાછા બીજાને શીખવાડે છે. હવે અડધું તમે પૂરું કરો છો તમ ના અમે પૂરું નહીં કરતા કંટ્રોલ પૂરું કરાશે. ઓ ભાઈ ક્યાં કંટ્રોલ નહીં ખાતા લાવો કે વધાર એટલા નહીં પડે શરત. એટલે બીજા કોઈના જોડે મગ છે? ના આપણે જોડ વાયા જ નતા ને. હા વાયા નતા મારે છે પણ મોઢામાં ભરેલા છે લાવો ખરેખર વાનો કાકો દોઢું બોલતો ને આ દોઢું બોલે છે જો હરી. હવે આપણે શરત પાડીએ પણ શરત એવી પાડ કે જે જીતે નહીં હે. એ બધાને ચા પાવે. ભાઈ આપણે તો અત્યારે ચા પીવીએ નહીં કે શરત પાડવીએ નહીં ઘેર જઈને હવે ડોશીને કઈ કી તાણી કી કેવા જોઈએ તો તપેલી છૂટી આવે તાણી વાતો જ એટલે પડી છે. ભાગોજી એવું નહીં ભલા આદમી આપણે હાલ ખાઈને આયા હતા ને હું ચા પીવે એમ નહીં કેતો આ ડોશી વગરના દોધ ચણા કાઢે છે એ જોવો કી પણ હારું, વાઘુજી, તમે ઉભા રહો, શરત જ અળવી પાડો છો. ના ના ઉભારો ચાનું છે ને હેડો આઈસ્ક્રીમ દુકાનેથી બસ
એટલે ભાઈ જાજો કરે છે સાચું જાજો એમ કે બે તમારા ભાજેલો દોત છે ને એ કળા છે એમાં દાઢો તો હવે કોકના ઉપર પીચેડતા હોય વખત તો કડી ઊંધી નહીં પડતી વાઘુજી માપે બોલો જ પછી ના ના હું એની વાત કરું છું વાઘઈ તમે થોડાક નાના છો અમારાથી અને છે ને થોડા મર્યાદામાં બોલો ને વાલા તો મજા આવે એમ ના, પછી ના. શરત પાડવી છે કે નહીં પાડવી જે જીતે એ ઠંડુ કરાવે હાડો એવું તો થોડું હોય હા વાત કરો છો તે જીતે ચી રીત કરાવે ઠંડુ આરે એ કરાવે અલ્યા ભાઈ મારી વાત સાંભળો હું હાથમાં 10 દોણા રાખ્યો આપણે કેટલા જણા 100 જણા છે ને હા તમારે હાવ જુઠ્ઠો જ ઓકડો કહેવાનો પણ 1 થી 10 ની અંદર બરોબર હવે તમે 4 કીધા અને તમારા 4 ના આયા તો તમારે ઠંડુ નહીં કરાવવાનું અને બાસ્કુજીએ 5 કીધા બરોબર આમ 5 આવી ગયા તો બાસ્કુજી ઠંડુ કરાવી એવું એમ ને હા. તો ફૂમતા કાકા આ તો કેવું ખબર છે કે તમારા હાથે ને હાથે તમારા પગ ઉપર કોળિયો છોડવાનું ભાઈ બરોબર છે ના હારું લાયા તમે હા એટલે એક આધાની તો પેકડી ભાગે જ તમારે એવું છે તૈયાર તમારે આપણે તૈયાર. અરે ભાઈ તમારે મારી વાત સાંભળો આપણે 4 જણા રહા અને હું એને એક્સ્ટ્રા 2 આઈસ્ક્રીમ લાવી દેવાની ઠંડુ કરાવી દેવા બરોબર ના ના ભાઈ હા મફત શું કરવા તો એને ખીચામ કોટા વાગતા હોય તો બોલો કે મુઢેથી જોડે 2 કૂતરાને કોક રોટલો નાખ્યો તો કટકો એવું નહીં વાઘુજી એ થોડુંક યાર હા માજામ રહો એટલે વાયકણ ખાલી ઉજાગરા કરવા ભેગા કરો રોજ હવે હા તમે થોડાક યાર નાના છો ને થોડું મર્યાદાથી બોલો હા તો શરતમાં રહેવું છે ને પછી આમણમ ખબર દે તમને ઓવે ઓવે હા અરે હા તમારે રે આવું જ છે કે પછી અમે નક તમે કહો કે આ તો કંજૂસ છે ના એ તો ઝાડ થઈ જાય તમે ઓવે ફૂમતા કે મારે એવું પૈસા નહીં એવું પાછું નહીં નહીં ભાઈ વાપરીને આગળ Ready? જાઓ તમે એ વાઘુજી હા પેલા એ નક્કી કરો કે આઈસ્ક્રીમ કેટલા વાળી લાવવાની. આઈસ્ક્રીમ વળી પતા વાળી અરે મારી વાત સાંભળો આઈસ્ક્રીમ રવા દો અને 2 રૂપિયા વાળી પેલી પેપ્સીઓ લાવી દેવાની પેપસા તો ભાઈ આપણે શરતમાં નહીં રહેવું હો મારે નહીં. ના નહીં રહેવું અરે આપણે શરત પાડા પેપ્સીઓ તો હું એને ખવારી દેવી હમણાં અરે વાઘુજી હવે એક વાત કહું સાચું હા. કે 50 રૂપિયા વાળી આઈસ્ક્રીમ મેં મારી આટલી ઉંમરમાં કદી ખાધી નહીં હારું લે ભાઈ 20 વાળી બરોબર બરાબર. પેલી મળે ને આપણો ગોમો ગલ્લો પેલી નહીં મળતી આવડી ચકડી ડબ્બી 5 રૂપિયાની એ રાશિઓ સારી લાગે આઈસ્ક્રીમ જ છે ને મુઈ. હા આપણે તો આઈસ્ક્રીમ થી જ મતલબ પણ એમ નહીં, બીજો ચિયોક જીતશે તો તમારે મફત ખાવા નહીં થાય એમ કહું છું. એવું ના આવે બાસ્કોજી બિયા તાન હોમું થકે પેલા આદમી હા બિયા તાને જ હમું ધકે અને મને લાગે તમાર બેન થી એક આધાને જ ધકશે હવે લ્યો જો આ 10 દોણા મેં ગણીને રાખ્યા છે બરોબર અને હવે હું વધઘટ કરી નાખું બરોબર પછી બોલજો વાઘુજી એક કામ કરો એ દોણા મના લ્યો કેમ તમે વધઘટ કરો એટલે તમને તો પાક્કો અંદાજ આવી જાય તમે તો કોઈ દાડો સાચું બોલો નહીં મારી વાત સાંભળો આ તમારે રાખવા હોય ને તો તમે રાખો પણ એમાં એક શરત છે પાછી કેવી કે જે દોણા રાખે ને જે વધઘટ કરે એ મોણા હવની શૈલ્ય બોલશે બરોબર બરોબર છે મને મંજૂર છે હા લઈ જજો તમે તાર હો લેજો, લેજો. લ્યો વાઘુજી વધઘટ મેં મારી રીતે કરી દીધી છે તમે હવે બધા બોલવાનું ચાલુ કરો આપણે હાથ ઉભા રહો આગળ મુઠ્ઠી લાવી દો હા લ્યા ભાઈ લ્યો આપણે ઉભા રહો આપણે હા આપણા 10. બે મારે ત્રણ. ઉભા રહો 7 1 10. 10 2 ત્રણ વાની. તમારે 6 બરોબર હેડો લ્યો લ્યા ભાઈ આપણો કોઈ નહીં જીતે નહીં તો શરત ફેરથી પડશે હો આવી ને આવી સારું. એ તો સહેજ કે ભાઈ હા લ્યો ભાઈ હરીભાઈ હમણાં આવીને ગણો હા, પછી કહેતા નહીં કે દગો થઈ ગયો જબ્બર માઇન્ડ દોડાયું છે જબ્બર માઇન્ડ દોડાયું છે એમોહનું માઇન્ડ ભાઈ આમાં હાનું માઇન્ડ ઘી વાળી મગાવો. મંગાવો હવે તમે બધાય મારી વાત સાંભળો કાલે બપોરે ખાઈ અને પાછળ બાવળીએ ભેગા થાજો બધાને 20 વાળી આઈસ્ક્રીમ ખબર દેવો બસ આમાં અત્યારે ગરમી લાગે છે અમારે અત્યારે ખાવી છે આમાં પડશો થઈ ગયો છું મારે પડશો નહીં હુકાય એમ અંજન મારે ટેવ છે
હું રાતે આઈસ્ક્રીમ ના ખાઉં તો મને ઊંઘ નહીં આવતી, મને ચેન નહીં પડતો, એટલે મારે અત્યારે જ આઈસ્ક્રીમ ખાવી છે. મારે કાલ બપોરની વાત નહીં જોવી, અત્યારે હાલ જ જોવે. એટલે તેરે નામ કા કુત્તા પાલું, તારે ઘરે ફ્રીજ છે, ઠંડુ પાણી પાડે છે તું. અને હવે તારા આદત થઈ ગઈ કે રોજ આઈસ્ક્રીમ ખાધા વગર તને ઊંઘ નહીં આવતી. વાઘુજી હા? ઓભળો મારી વાત. શરત અત્યારે પડી હતી એટલે આઈસ્ક્રીમ અત્યારે જ ખાવાની છે. અરે ભાઈ તમને સાચી વાત કહું, મારા જોડે હાલ 1 રૂપિયો નહીં. આવે ચાલ ક્યારથી વાત કરવી હતી તે. હેટ હેટ. તો હુકમ સારા તો પાડો લે. અલ્યા ભાઈ મેં ના નહીં પાડી, કાલે બપોરે ખવડાવી દેયો. વાઘુજી ઓભળો મારી વાત. ગુંજમ પૈસા હોય ને તો શરત પડાય, બાકી શરત ના પડાય. મેં ના પાડી, મેં એવું કીધું કે નહીં ખવારું, એવું કીધું મેં. એમ નહીં કહેતો, અમાર ગુંજમ પૈસા પડ્યા છે એટલે અમે તૈયાર થયા કે હેડો ભાઈ શરત પાડો. હા શું કરવાનું છે હવે? અલ્યા ફૂમતા કાકા કાલે બપોરે ખબર દેયો, ગળાની છોગન 1 રૂપિયો નહીં. એમ નહીં વાઘુજી, કાલ હાલ, મારી વાત સાંભળો, સાંભળો. સાંભળો, અરે ઘેર પૈસા પડ્યા છે પણ લેવા દઉં તો ડોશી હમણાં ના હાલે કે રાતનો પૈસા હું ના કાઢેલું. એ વાત સાચી છે, પણ કાલ બપોર થતા ફૂમતો આખો મરી ગયા તો અહીંયાનું ભૂત આઈસ્ક્રીમ ખાવા ઓલે તળપ છે. આ તમારા ઘેર આવીનું ઘરણીકર છે. યાર, અરે મેં આવતે પહેલા જ કીધું તું, અમે હીરા એક્સ્ટ્રા વરસ જીવી છે, ભગવાનને છેતરી છે, નહીં મરી હાલ. એટલે ભાઈ આ તો હું નક્કી ભાઈ એ ગમે તે હોય કાલ પણ બપોરે ભેગા થાય. ના એ ના ચાલે. હા તો લાવો 500 રૂપિયા ઉછીને લેતા આવું. હું તો બધા ઘેર મેળીને આવ્યો છું. લાવો. હવે અમે તો હાના પૈસા આલા વાત કરો. કાલ બપોરે તમે ગોત્યાય ના દડો. સારું હેડો. ઘર મેલીને તો નહીં નાહી શકી. ઓય ઉશીરા જો ઉશી. ઓય. હા હું આલું. સાચું. બેઠો તો લ્યો. તે તો વ્યવહાર છે, કાલ આલ દે બસ. આ 500 રૂપિયા ઉશીના મેં તમને આલ્યા બરાબર. કેટલા જણા સાક્ષીઓ છો? કાલ બપોરે અરે પૈસા મારા પાછા જોવી. આ બધા અરે સાચી. ભાઈ હા. વિશ્વ આવતો હોય તો હાલો, ના આવતો હોય તો કોઈ નહીં. 500 દાલો છો, કોઈ 5 લાખ નહીં હાલતા, તે આટલા દાડા તમે રાખો છો. હા તો ભાઈ અમે છૂટતા ભાઈ, તાણી અમે છૂટતા. જાઓ, લ્યો તો બેટા બોલાવો તો. આઈસ્ક્રીમ લેતા હો. 20 વાળીઓ. અને પણ આમ જોમેલી લાવજો. એમ નહીં ભાઈ વાપર્યો કે હા. 500 રૂપિયા આલ્યા છે દવા તો કોક થોડીક મૂકી, કારણ કે ના, આપણે શરત હતી 20 વાળી જ લાવવાની. હા 20 વાળી. હા. જો વાઘુજી અને હમણાં 20 વાળીમાં કદાચ કઈ તમે જીત્યા હોત ને તો આ ગળું હું કઈ જોત. ઓવે. એ વાઘુજી હા. કીધું 50 વાળે લાયા હોત ને તો સારું હતું, બધા વખોણતા હોય છે એટલે કહું. એટલે 50 વાળી તો તમે કાઢી નહીં ને હવે શું કરવા ખાવી છે? આ તો કીધું ભાઈ 500 રૂપિયા છે તો પછી આમ થયો. લાવો બીજા લેતો આવું. અહીંયા ખેગારજી હેડો, આપણે 2 જણા લઈને આવા હેડો. હું શું કરવા આવું તમારા અંગત? હા હું તો જીત્યો છું. બસ કઈ આ મગ તમે લાયા તા હેડો. અરે ના, આપણે ચોય આબાના નહીં. અરે ભાઈ હેડો, જોય આઈસ્ક્રીમ લઈને આવા હેડો. મેં તો પૈસા આલ્યા ને ઉશીના. હા તે પણ ચો મફતમાં લીધા છે, કાલે પાછા આલવાના હેડો. તમે જીત્યા છો, તમે જતા હોજો. એવું ના હોય, મને કંટાળો આવે છે. ફૂમતે હેડજો. હેડો, થોડા થાકો તે આઈસ્ક્રીમ ખાતે ફાવે. આ જોજો. તાણી એટલે ભાઈ હું જતા હું. હા જતા હો, તમે વધના છો. હે? શું કહ્યું? કોઈ નહીં તો હડો. આ ખોઈ દાવના છે. ના એક નહીં. તાણી આ તો હવે જીત્યા એટલે. ખરેખર ભરતજી હા બહુ જ જોરદાર હતા હો. બલ્લો, હા આ ભુવજીએ બહુ કોમે કર્યા છે, બરોબર? ભુવજી તો જબર જ છે, પણ 21 દાડા તમારે ટેકમાં રહેવું પડશે. અરે ભરતજી, ભુવજી જે પ્રમાણે કીધું ને એ પ્રમાણે હું ટેકમાં રહ્યો, પણ મારા હગું થાય તો બસ ભાઈ. તો તો બલ્લુ અભણ મારી વાત, 21 દાડા પૂરાય નહીં તો તારું હગું થઈ જાય. બલ્લુ અભણ મારી વાત કે કદાચ તને હગાની વાત આવે તો પહેલો તું મારા જોડે આવજે, આપણે બે ફેરથી જતા આવશું ભુવાજી જોડે. હા તે કશો વાંધો નહીં. હો એ સારું. એટલે ફૂમતે 20 રૂપિયા પડ્યા હોત આલજો. નહીં. મારી વાત સાંભળો, મારે આઈસ્ક્રીમ ખાવી નહીં. હું તમને 500 રૂપિયા આલું તો તમે 5 આઈસ્ક્રીમ લેતા આવો અને હું 20 રૂપિયાનું પીતા આવું. હે? હા. એ તો વાઘુજી એવું ના હોય, તમારે ખાવી પડે આઈસ્ક્રીમ તો. અરે ફૂમતે અત્યારે રાતે આઈસ્ક્રીમ ખા અને આખી રાત દાઢો દુખી અને ઊંઘે ના આવે, એના કરતા 20 રૂપિયાનું પીને શાંતિથી હુઈ જતા ના ફાવે? એ તો દાઢો તો પછી મને દુખી હતી. એટલે ડાબડી મુઢા હમણાં તો કહેતો તો કે હું તો રોજ આઈસ્ક્રીમ ખાઉં છું અને હવે ચોથી તારે દાઢો દુખવા માંડી. હવે એ તો તમને કાયા કરવા બોલતો મુરી છે બાળવા. હા? હા. ના, તમે આઈસ્ક્રીમ લેતા આવો, હું તમને 500 આલું આમ પછી એમાંથી તમને આલી દે હું છૂટા આવે એટલે. ના રે ભાઈ, આમ તો પછી અમને પછી ઊંઘ નહીં આવતી. મારે પીવું છે પછી તો. ના, તમારે પછી લાલ બોલે છે હવારે. એ તો ઉતરી જાય હવારે તો. હા? હવારે તો ઉતરી જાય.
તો હેડો ફટાફટ આપણે 40 રૂપિયાનું પી અને પછી આઈસ્ક્રીમ લઈ જા હેડો આપણી મોટા મારું નામ આપવું ના જોવે આવે હા એમ તો છે રસ્તો આગળ છે રસ્તો અત્યારથી ભૂલી જાઓ પછી પીધા પછી તો હાવ ના ભૂલી જોય આ રહ્યો બાસ્કુજી આ વાઘુજી આયા તા મને ને ફૂમતા આકાને ફસાવા અને ફસાણા હેર્યા ખુદ અમે જે આદરે ને એ રોજ ફસાય. સાચી છે. હરીજી હા પાછા પૈસા હવારમ જઈને લઈ આવજો પાછા. એમ તો ભાઈ વ્યવહારનો સોખો મોણો છે હાલી જા મને પણ આ તો જો ભૂલી જાય તો ના ના હાલ દીધી લે ભૂલી જાય તો યાદ કરાવશે બીજું શું આ એ જ કહું છું તાણે. એ બાસ્કુજી કાલે આવીને આવી બીજી કોઈક શરત લાવો હેડો હા તે લાવજો ગમે તો ના પાડી છે. અલ્લા ભાઈ કાલની વાત કાલ આજનું કરો કે આજ મગ ખાતા ખાતા હતા કાલ ઘઉં ખાતા ખાતા આવજો બીજું શું તો પછી દાદા લોટ ખાતા ખાતા આવે એમ ને. અભી રે દે હપ્તા સોના મને બાબુજી હા એક હાચી વાત કરું એટલે ડાબડી મોટા હાચી વાત વાપરવા જ બેઠા છે ને તાને જૂઠી વાત તો કોઈ અમી ના વાપરો એટલે હું એમ કહું છું કે આ દોનજી અડ્ડાવાળો રહ્યો ને એને જ તમારી આબરૂ ના રાખી ઓય હો મારા છે આજ આબરૂ ના રાખી એની આજ હું તો તમારા અંગાત અને કદાચ છે ને કોઈ મહેમાન હોય તો લે તમારે મરે દાડો આવે ટૂંપો ખાવો પડે તમારે હાસુ હાસુ હે હાસુ છે ને અને ચાની પછી પણ એક વાત તમારી મન ગમી હો તમે જ્યાં આપણે જ્યાં પીધું ને એના કરતી તમે છે ને 50 રૂપિયા વધુ આલ્યા એ તો હાલવા પડે ફેર વારકો કોઈ દાડો માગે ના ને તાણે એટલે થોડા પૈસા બાકી હતા એમાં આબરૂ લેવાની હું તો તમે હતા ને કે એના દોધ પાડી નાખું તે આખી જિંદગી કોઠિયા ખાય વિચાર તો મને થઈ ગયો તો કે મને ભમાવું તમને તો ખબર છે ને હાથનો છૂટો છું હું દાદા મારે ધોનજી હવે ભારે થયા છે બધા ગ્રાહકો વધારે આપવા માંડ્યા છે ને એટલે એ તો મને ખબર છે હજી માર ખાઈને ગોપાળો કરે મારા હાથનું જ ખાય પાછા ઓય ઓય બાપુજી હા એ ફૂમતા ભરતજી ભરતભાઈ ચમ હોય બેઠા છો હા હા બેઠા હતા થોડું મારું શું ભૂકંપ જેવું લાગતું હતું ને હા એટલે કીધું ભૂકંપ ચોક શું કીધું ઓય બેહી તો ને કે ચોક બિલ્ડિંગ પડશે તો દાટશે પરા ખુલ્લામાં બેઠા છે ના ના સાચું સાચું ભૂકંપ તો આવ્યો જ છે જોરદાર જો કાંઈ વાય કર કોઈ પડી ગયું હેડો ફૂમતા કાકા ક્યાં લઈ જુ તમને હેડજો ઘર તો એટલે અમે નહીં પાડ્યું તમે આવશો મને બતાવે હા અરે હેડો બાઈક ઉપર બેહારીને તમને લઈ જુ હેડો અરે બાઈક નહીં ભાડ્યું અમે નામાઈનું છે જાણી ઓહ તારી અને ચાની. એ ફૂમતા કાકા તમને શરમ નહીં આવતી આટલી ઉંમરે પીતે અમે શું ભાઈ અમે શું કામ કર્યું એમાં શાની શરમ હે નહીં શરમ એમ ને અને ચાની. હાર તો વફળો મારી વાત કે રોડ ઉપર ના આવતા ને એકાન સાઈડમાં ઊંચી રહેજો હો આ તો હોય તો તમે મોસો ઢાળિયાલો છે જોઈ રહ્યા તાણી ઓય શું કરવા ઊંઘશે અમારા ઘર નહીં રૂપાડું સારી નહીં હવે તમને બુલેટ ઉપર બેહારવા પણ તમે બેસી કો એમ છો નહીં બેહું નહીં હવે અમે તો બધાય બેસી કે હોય તો સાઈડમાં તો બેઠા છે બુલેટ ઉપર ના બેસી કે હોય ના ના બેહો બેહો નવાઈ નું બુલેટ લાયા છો તે આખું ગોમ ઓમ ને ઓમ તો ગોમ વેકાઈ ગયું આપણું ગામ એ કહી ગયું તાણે આર્યાન મફુજી બે કોઈ ખુશવા દે અમને ગોમમાં ઉજવાડી એમ નહીં આલ્યા હું કહેતો તો મને સરપંચ બનાવો તે મારા વર્ષે કોઈને વોટ ના આલ્યું એક પેલો ઓઠો છે ને ઓઠો એને વોટ આલી હતી એક વોટ હવે મારા આબરૂનું શું એ તો હોઠો તો તને ડાબડી મોટા એક જ આલે બાપડા વહુ હોય તો બે વોટ આલી નતર તો એવું છે જ નહીં અત્યારે તો આદમી વોટ આલે તો બૈરું કે અમારે નહીં આલવું લ્યો તાણે એવું થાય મારે જ એવું થયું હતું સરપંચ ની ચૂંટણીમાં એક ફેર મને 20 રૂપિયાનું પાયું તે ઘેર જઈને ડોસીને કીધું એને વોટ આલજે હો ગગલાને જ વોટ આલવાનું છે ના ગલ્પો પેલો ગલ્પો જે ઠેઠ ઉભો રહ્યો હતો ને આગળ તે કે ગલ્પાન તો આજે વોટ નહીં આલું કાલે નહીં આલું કે તમે તો પોટલી બદલે આલો તો મારે જો પોટલી પીવી છે તાણી ના આલ્યું લ્યો કોઈ નહીં ભાઈ લે ઓયાને ચમ આટલી બધી વાર કરી હરીજી હા કોઈ દુકાન બંધ થઈ ગઈ છે ને તઈ રસ્તા બાજુ જાય છે યાર. લા બાસ્કુજી ત્રણ રસ્તે અત્યારે દુકાન ચાલુ નહીં હોતી 4 રસ્તે જ્યાં છે હા એ વાત સાચી હો. તાણી અલા ભૂપતજી હા ના હોય તો હું તો ઘેર જઉં મને તો ઊંઘ આવે છે હવે ના આઈસ્ક્રીમ ખાઈને ઘેર જવાનું છે એટલે હરીભાઈ હવાર ખેતરમાં કોમ નહીં થતું પછી હવે બાસ્કુજી
આ વાઘુજી એકલા જવા દેવાના હતા. ફૂમતા કાકા હંગાત નતા મેળવાના. વાતા આડા ઊંચા જ નહીં આવી આર્યા. આ તે મેં તો મેળ્યા છે યાર એ રાતે જ છે. ઓહો તમ મોડા સુધી જમાઈ છે તમે બે આઠા છો. બે આખા છો એમ ઓય. બરોબર. અને હું કહું છું હા કે પેલા ફૂમતો આખો અને વાઘુજી બે પીન પડ્યા છે તો લેતા આવજો. ચાલની ચિંતા થવા મળી આટલી બધી. એટલે ઘૂમતાઈ હૃદયો કોણ હારી બનાવે છે? હા હૃદયો કારીગર હા કારીગર એટલે કારીગર તો હાથો પણ હારે કોણ બનાવે છે? મારે એક વાર હૃદયો બનાવી છે. ગોદડામાં હવે ભલે વાર નહીં ને દોયડી વાગે મોસાની. પેલો દલપો હા દલપો દળપો તો બધું ખરાબ રૂ વાપરે એમ હોય. હે દવાખાનાનું વાપરે રૂ હોય. હે હોય હાઉ હરીભાઈ ઓવે કારીગર બાસ્કુજી નહીં લાયા લાગતા રે. શું જોવા? શું લાયા? શું લાયા? હા? શું લાયા? શું નહીં લાયા? પૈસા શાના પૈસા શાની વાત? એટલે મારા પૈસા કેટલા વધારે એમ કહું છું. વધતી શું ધૂળકી? ચમ. આલ્યા તા બધા. જાણી ચો વધારે આલ્યા તા તો વધી. અરે! લાખ આલ્યા હોય તો વધી. અમદાજ વધારની વાત ના કરો લે. 500 રૂપિયા આલ્યા તા. એ 5 લાખ નહીં આલ્યા યાર આવું બોલશો ને. એટલે આમ શું વધી? અત્યારે છોકરાને 500 સાલતા રહે નંબર અરે નાચમ વધી. તમે બે જણાનો દારૂ પીધો છે, કદાચ થઈને 20 નો પીધો હોય. અરે હું તો કહું 50 નો પીધો હોય કે 100 નો પીધો હોય તો 400 તો વધી કે. આપણે હિસાબ માંગે છે પોતે. ઉપાડ હું વાત કરો. આ આપણું મોટી પૈસા મોટા. ટેકો આલજો લે, ટેકો આલજો. મારી વાત સાંભળો હરીભાઈ. હા. અમે જ્યાં હતા ધ્યાનજી હતો નહીં રહ્યો ડોંગી ધોનજી ને એ પીવા જો મારો જો કે આગળના તમારા 400 રૂપિયા બાકી છે તે નહીં મળે. મારે આઈસ્ક્રીમ મંગાવી તું. આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ થી દાઢો દુખતી હતી બરોબર. કીધું મારે પીવું છે વેહનું અને આપણે 5 આઈસ્ક્રીમ લઈ જાય એટલે હાર્યા કે મારે પીવું છે. કીધું હેડો તને આપણે 4 લઈ જા. જ્યાં ધોનજી ને એ પીવા તે કે 400 બાકી છે વાઘુબા નહીં મળે. વાત આપણું 400 આલ્યા હરીભાઈ. વાત આબરૂ પર આવી હતી. વાત આપણું અમુક ફોરેકલા તું એ નાટક કર્યા હોવાનું. અરે નાટક તો તમે બે જણાને કર્યા છે. એટલે પૈસા તમારા બાજી હતા, મારા બાજી નતા. હું ઈકન પીવા નહીં જાતો, તમે પીવા જો છો. મારી વાત આપણો વાત પૂરી નહીં થઈ. 400 રૂપિયા ધોનજી ના લે પચાસની નોટ આમ નાસી પકડી. હવે કોઈ દાડો માગતો નહીં. 50 રૂપિયાનું અમે બે પી ના વધારે ના આલ્યા 500 પૂરા. એમ છે ને આદમ પૂરા થઈ જાય. એટલે ભાઈ તું કોઈ હિસાબ છે કે નહીં? બાસ કઈ આહા અલ્યા તારી આ ઓકા મુઢાએ મારા 500 રૂપિયા થી જબર બારે બાર નોમું ભર્યું છે હોય ને. આ તો કોક દાડો મહેમાન પરણું હોય તો આબરૂ લે. આપણું લે તમારા ભાઈની આપણું ના જાય. ફૂમતા કાકા હે મહેરબાની કરીને કોઈ ના બોલતા હો તમે. કેમ? મારા 500 રૂપિયા લાવો. 500 રૂપિયા એટલે હિસાબ તો આલ્યો. મારે હિસાબ નહીં જોતો. 500 રૂપિયા જોવે છે. મેં તમને 500 રૂપિયા ચા મૂસીને આલ્યા હતા આઈસ્ક્રીમ લાવવા માટે. અરે તમારામાં પોત ના હોય તો સરસ શું કરો પાડો હલ્યા. આઈસ્ક્રીમ લેવા ગયા તા પણ બધા ડખા કર્યા હોય ને તો ધોનજી અલ્યા દોનજી નું મારા આગળ નામ ના લ્યા તું. જાણી હાસુ છંચાણી પૈસા લાવ મારા. અરે પૈસા તો નહીં આલશે તો નહીં દેવાના છે. વાઘુજી પૈસા આલો ને મજા નહીં આવે તમને કહી દીધું. સાચીનથી નહીં પકડવાનું. હરીભાઈ તમાર પૈસા હવે જ્યાં અરે શના જોઈ 500 રૂપિયા છે. તો હું કરવા હરક પદરા થઈ પૈસા આલ્યા તા હોય અરે એ વખત પીન નતો આવ્યો આર્યો. અમે કાઢે તા પૈસા. તો મને જ નહીં ને. अबे मेरे से पंगा लेकर कहाँ रहेगा? भाग जा वरना कुत्ते की मौत मरेगा. પાવર તો જોવો. એ કાબેર તું બંધ થાકી. તાણે ભલા આદમી શરમ આવત તમને. આઈસ્ક્રીમ તમને ખવાડ્યો એટલે ખવાડ્યો. એટલે હું દૂધ ખવડાવો તમે. રાણી આપણો ખવારે એટલે ખવારો નહીં, ખાહો એટલે ખાહો. કાલ બપોરે ઓય હરીભાઈ કાલ બપોરે તમારા 500 રૂપિયા અને વાના જોડે આઈસ્ક્રીમ આપણે ખાવાની છે ને ખાવાની.
હા મારું પોંથો પાટણ હા